ભગવાન જગન્નાથને જળ અભિષેકની વિધિ પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભાગ લીધો હતો. પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના રોજ યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. આગામી શુક્રવાર 27 જૂન 2025ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજ રોજ સુભાષનગર ખાતે આવેલા શ્રી જગન્નાથજી મંદિરે આ દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પવિત્ર જળાભિષેકમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને દેશની વિવિધ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવામાં આવ્યું હતું. અભિષેક માટે ભારતની 7 પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા તેમજ સરયુ, ગંગાસાગર અને માનસરોવરના નીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ જગન્નાથપુરી ખાતે આવેલા ઇન્દ્રધુમન સરોવરના પવિત્ર જળ અને રામેશ્વરના 11 કુંડના જળનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જળની સાથે કેસર, ચંદન, અત્તર અને પંચનામૃત અન્ય સુગંધિત દ્રવ્યો પણ ઉપયોગ કરી ભવ્ય રીતે જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ દિવ્ય જળાભિષેકના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથજીના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોએ ભગવાનના આ પવિત્ર સ્થાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અહેવાલ અલ્પેશ ડાભી, ભાવનગર. સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત આગામી 27મી તારીખે અષાઢ સુદ બીજના દિવસે ભાવનગરના માર્ગો ઉપર જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. ત્યારે આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે સુભાષનગર જગન્નાથજી મંદિર અને ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીનું જળાભિષેક કરવામાં આવ્યો. ભારત દેશની પવિત્ર નદીઓના જળો પંચામૃત, કેસર, ચંદન દ્વારા ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો છે. ત્યારે આગામી 27મી તારીખે ભાવનગરના માર્ગો ઉપર રથયાત્રા નીકળવાની છે. ત્યારે સૌ ભક્તજનોને ભગવાનના દર્શનનો લાવો લેવા માટે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ વતી આમંત્રણ આપું છું. જય જગન્નાથ, ભારત માતા કી જય.